ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં મેગા ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું। આ દરમિયાન રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા। સંવેદનશીલ વિસ્તારો, સાંઢિયાવાડ વિસ્તાર તેમજ રથયાત્રાના રૂટ પર પગપાળા પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। પોલીસે વેપારીઓ, આગેવાનો અને નાગરિકો સાથે મુલાકાત કરી શાંતિ અને સૌહાર્દ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી। રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે। એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે। એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે। આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે। સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે। એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ